શું નામ આપનું? જયેશ પટેલ, પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત. જયેશભાઈ, કઈ રીતનો આખો મામલો છે ટ્રેકને લઈને અને ખેડૂતોનો શું વિરોધ છે? અત્યારે હયાત ગોઠાણથી કવાસ હજીરા સુધીની રેલવે લાઇન છે. એની માલિકી કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડની છે. હજીરાની અંદર 5 કંપનીઓ આ રેલવે ટ્રેકનો અત્યારે ઉપયોગ કરે છે, પણ એની પાસે કૃષક ભારતી કોઓપરેટિવ ક્યાં તો ભાડું વસૂલ કરે છે અથવા તો પોતાના ટ્રેક લીઝ ઉપર આપીને પૈસા વસૂલે છે. મારી પાસે જે માહિતી અને મારી જાણ અને માન્યતા છે એ મુજબ ક્રિપ્કો આ કંપનીઓ દ્વારા ખૂબ મોટી વસૂલાત કરે છે. એટલે કંપનીઓ પોતાનો નવો ટ્રેક નાખવા માટે પ્રયત્નશીલ થઈ છે. ભૂતકાળમાં પણ એસઆર સ્ટીલ દ્વારા અને અદાણી પોર્ટ દ્વારા જમીન સંપાદન કરવામાં સફળતા ન મળતા એમણે ખાનગી રાહે જમીન ખરીદી કરીને ટ્રેક નાખવાનો પ્રયત્ન કરેલો, પણ ખેડૂતોએ જમીન ન આપતા એ વાત પૂરી થઈ ગયેલી. અત્યારે જ્યારે સરકાર આંતરમાળખાકીય પ્રોજેક્ટના નામે ખોટી રીતે ખાનગી કંપનીઓને મદદરૂપ થવા માટે ખેડૂતોની મહામૂલી જમીન જે સંપાદન કરીને ખાનગી કંપનીઓને આપવાના માટે જે તૈયારી દર્શાવી છે એનો ખેડૂતો વિરોધ કરે છે. 14 ગામના 277 ખેડૂત ખાતેદારો આનો રજથી વિરોધ કરે છે અને ટ્રેકનો સંપૂર્ણ વિરોધ કરીએ છીએ. આ ટ્રેક ન થાય એને માટે અમારે જે કરવું પડે એ કરી છૂટવાની અમારી તૈયારી છે.